નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો જે લેશન છે બીજ. ગયા લેક્ચરમાં આપણે અલગ અલગ બીજ વિશે માહિતી મેળવી હતી, જેની અંદર આપણે માહિતી મેળવી હતી બીજના પ્રકાર. તો બીજના બે પ્રકાર છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. જે બીજની બે સરખી ફાડ થાય છે તેવા બીજને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ, અને જે બીજને ભાંગતા કે પીસતા એમનો ભૂકો થઈ જાય છે એવા બીજને એકદળી બીજ કહીએ છીએ. પછી મેં તમને નમૂના પણ બતાવેલા અલગ અલગ બીજના. હવે આજે આપણે જોવાનું છે કે આ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે, બીજ આવે છે ક્યાંથી. તો બીજ ક્યાંથી, દરેકને એક પ્રશ્ન મનમાં થતો હોય કે બીજ પહેલા આવ્યું કે છોડ પહેલા આવ્યું. તો એનો પ્રશ્ન છે, એનો આ જે પ્રશ્ન છે એનો જવાબ કોઈ પાસે નથી, અને ત્યાં એ સાબિત થાય છે કે ઈશ્વર છે. બરાબર, બીજ પહેલા આવ્યું છે કે છોડ પહેલા આવ્યો છે એની કોઈને ખબર જ નથી. પરંતુ આજે આપણે જોવાનું છે કે આ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે. મોટા મોટા જંગલો છે, તો એ જંગલમાં શું બધા વૃક્ષો આપણે વાવવા માટે ગયા હતા, તો ત્યાં બધા વૃક્ષ ઉગી કેવી રીતે ઉગે છે, કેવી રીતે ઉગી નીકળ્યા એ આપણે જોવાનું છે. તો એ જે જંગલનો વિસ્તાર છે ત્યાં ઘટાદાર વૃક્ષો છે, ગાઢ વૃક્ષો છે, તો ત્યાં આપણે બધા છે ત્યાં વૃક્ષ વાવવા જતા નથી, વૃક્ષનું વાવેતર કરતા નથી, છોડ વાવતા નથી, છતાં પણ ત્યાં વૃક્ષો છે ઉગી નીકળે છે, વેલાઓ છે ઉગી નીકળે છે, ફૂલ છોડ ઉગી નીકળે છે. તો એની પાછળનું કારણ છે કે ત્યાં બીજ જાય છે. તો બીજનો એ ફેલાવો કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો એક તો હકીકત છે કે બીજ છે ફેલાય છે, પરંતુ એની પાછળનું કારણ આપણને ખ્યાલ નથી. બીજ છે કેવી રીતે ફેલાય છે, તો કે બીજ છે પવન દ્વારા ફેલાતા હોય. જે હળવા હલકા વજનમાં હલકા છે જે બીજ, એમને થોડો ઘણો પણ પવન લાગે તો એ તરત છે ફેલાઈ જતા હોય છે. તમારે એનું અવલોકન કરવું હોય તો ઘરે શું કરવાનું, રાઈના દાણા મૂકવાના, અને પછી સામે આમ ઘરે જે પંખો હોય પંખાની હવા એમને આપવાની, તો તરત બીજ છે ઉડી જશે. પછી અજમાના બીજ છે, તો અજમાના બીજમાં પણ એમ થશે કે બીજ છે ઉડવા માંડશે. તો જે વજનમાં હલકા જે બીજ છે એ બીજ પવન દ્વારા ફેલાય છે. બીજું, પ્રાણીઓ પંખીઓની ચરક દ્વારા એ કેવી રીતે ફેલાય છે, તો આપણે પંખીઓને દાણા આપીએ છીએ ચણવા માટે. એ સિવાય પંખીઓ છે ખેતરમાં જે અનાજ હોય એ અનાજના દાણા પોતાની જાતે ચણે છે, એટલે કે પોતાના ખોરાકમાં અનાજના દાણાનો ઉપયોગ કરે છે. તો દરેક આપણે બધા છે, આપણે જે ખાઈએ છીએ બધું પચી નથી જતું. એવી જ રીતે પશુ પંખીઓને પણ એ પોતે જે ખોરાક લે છે, જે દાણા લે છે, ઘાસ લે છે, એ બધાનું પાચન નથી થતું. તો અમુક બીજ છે એમને પાચન થયા વગર એમની જે આ ચરક છે એમની સાથે બહાર નીકળી જાય છે. તો આ પંખીઓ છે એક જ જગ્યાએ રહેતા હોય છે, તો કે ના, પંખીઓ તો એક ડાળેથી બીજી ડાળે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એવી રીતે સતત ઉડતા રહેતા હોય છે, ફરતા રહેતા હોય છે. તો પંખી જે જગ્યાએ બેઠું છે ત્યાં એ ચરક કરે છે, ને કોઈ વખત એમની આ જે ચરક છે એની અંદર આ બીજ રહી ગયું હોય છે. હવે બીજને જમીન છે આ બીજનો સંગ્રહ કરે છે. વરસાદ થાય છે અને એમને પાણી મળે છે એટલે એ બીજમાંથી અંકુર ફૂટે છે, અને ધીમે ધીમે એમાંથી છોડ, અને છોડમાંથી વૃક્ષ થાય છે. તો આ રીતે ચરક દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે. બીજું, પ્રાણીઓના મળ દ્વારા. આપણે એમને શું કહીએ છીએ, પોદરો કર્યો એમ કહીએ છીએ ને, દેશી ભાષામાં શું બોલીએ, પોદરો કર્યો. તો પ્રાણીઓનું જે આ મળ છે એની અંદર પણ અમુક બીજ રહી ગયેલા હોય છે. એ પણ તમે સોસાયટીમાં જે ગાય ભેંસ એ બધા નીકળતા હોય એમનું મળ પડેલું હોય તો તમે ઘણી વખત ઓબ્ઝર્વેશન કરજો, તો એની અંદર ઘણા બધા બીજ હોય છે. તો આવી રીતે પ્રાણીઓ આ તો સોસાયટીમાં નીકળતા હોય તો આપણે એ ગંદકી છે ઉપાડીને ફેંકી દેતા હોઈએ છીએ, ઉંચકીને ફેંકી દેતા હોય, અથવા તો મહાનગરપાલિકાના લોકો આવે તો એ કચરો છે સાફ કરી જતા હોય છે. પરંતુ આવી રીતે જંગલ વિસ્તારમાં છે ચરતા હોય પ્રાણીઓ છે, પછી વનવગડામાં ચરતા હોય છે, ખેતરમાં ચરતા હોય છે. પછી જે આપણે ચરિયાણ કહીએ છીએ કે ગામડાની અંદર જઈએ તો આવી ચરિયાણ જમીન હોય છે. ચરિયાણ એટલે શું, તો કે જે જમીન છે કોઈ ખેડૂતની નથી, કોઈ માલિકીની નથી, પણ સરકારી જમીન છે. તો ત્યાં ઘાસ ઉગી નીકળ્યું હોય. તો પહેલાના સમયમાં તો એવું હતું કે સવારમાં છે આખા ગામના બધા જ પશુઓ છે એને છૂટા મૂકવામાં આવતા. ગામનો જે ગોવાળ હોય છે એ ગાયોને ચરાવવા માટે લઈ જાય, ભેંસને ચરાવવા માટે લઈ જાય.
ગાયોનું જે ઝુંડ ભેગું થાય, આખા ગામની જેટલી ગાયો હોય બધી ગાયો છે ગામના ગોંદરે એટલે કે પાદરમાં ભેગી થાય તો એમને શું કહેવાતું? ધણ કહેવાતું. એ ધણ છે ચરવા માટે જતું હોય. પછી એવી રીતે ગામની ભેંસો છે ભેગી થતી હોય, એ પણ ગામના ગોંદરે એટલે કે પાદરમાં ભેગી થાય અને પછી ગામનો જે ગોવાળ છે આ ભેંસોને ચરાવવા લઈ જાય. એ ભેંસોનું જે ટોળું છે એને શું કહેવાય છે? તો એમને ખાડું કહેવાય છે. ભેંસનું ખાડું અને ગાયનું ધણ. બરાબર. તો આ જે પ્રાણીઓ છે જે આવા વગડા વિસ્તારમાં ચરતા હોય છે ત્યાં પોતાનું આ જે આપણી સાદી ભાષામાં પોદરો કહીએ છીએ અથવા એમનું મળ કહીએ છીએ એ ત્યાં કરતા હોય છે. અને પોતે જે બીજ ખાધા છે એ બીજ ઘણી વખત અપાચ્ય રહી ગયા હોય, એમનું પાચન ન થયું હોય તો એમની સાથે બીજ પણ ત્યાં પડે છે અને સમય જતાં વરસાદ થાય છે ત્યારે એ બીજમાંથી અંકુર ફૂટે છે અને એમાંથી છોડ ને છોડમાંથી વૃક્ષ છે બનતો હોય છે. તો આવી રીતે પણ બીજનો ફેલાવો છે થતો હોય છે. તો બીજનો ફેલાવો થવા પાછળના ઘણા બધા કારણો હોય છે. ઘણી વખત તમે જોયું હશે કે અવાવરું દિવાલ હોય છે તો દિવાલ પર પીપળો છે ઉગી નીકળ્યો હોય છે, વડલો છે ઉગી નીકળ્યો હોય છે. તો ત્યાં શું આપણે એ વાવવા માટે જઈએ છીએ? તો કે ના, ત્યાં આપણે વડલો કે પીપળો વાવવા માટે જતા નથી, પરંતુ પંખીઓ છે આવા અવાવરું જગ્યાએ બેસતા હોય છે. તો ત્યાં એ પોતે ચરક કરે છે ને એમાં જે બીજ રહી ગયું હોય છે સમય જતાં વરસાદનું પાણી મળતા એમાંથી અંકુરિત થાય છે. તો આ રીતે બીજનો છે ફેલાવો થતો હોય છે. બરાબર. હવે બીજની અંદર કયું બીજ છે કેટલા સમયે અંકુરિત થાય છે, કયા બીજમાંથી અંકુર વહેલા ફૂટે છે, કયા બીજમાંથી અંકુર ફૂટતા વાર લાગે છે, એ આપણે ઘરે પ્રયોગ કરીને જોવાનું છે. તો જે બીજ છે થોડા પોચા હોય છે એ બીજમાંથી તરત અંકુર ફૂટી નીકળે છે, પરંતુ જે બીજ કઠણ છે એમાંથી અંકુર ફૂટતા 2 કે 3 દિવસ 4 દિવસનો સમય લાગી જાય છે. બરાબર. તો આવી રીતે કયા બીજમાંથી વહેલા અંકુર ફૂટે છે, કયા બીજમાં 2-3 દિવસે અંકુર ફૂટે છે, કયો છોડ ઝડપથી વૃદ્ધિ પામે છે, કયો છોડને વૃદ્ધિ પામતા વાર લાગે છે, એ બધું તમારી ઘરે પ્રયોગ કરી અને ઓબ્ઝર્વેશન કરવાનું છે. પછી આપણને એક શિકારી છોડની માહિતી આપી છે. આ શિકારી છોડ કેવા હોય છે એનું હું ચિત્ર તમને બનાવીને કહું છું. આ જે શિકારી છોડ છે એનો આવો કંઈક આકાર હોય છે. આવો શેપ હોય છે શિકારી છોડનો. હવે આ શિકારી છોડ એટલે નામ શા માટે આપવામાં આવ્યું છે? તો આ છોડ છે ઉંદર, ડેટકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. અને આ છોડનો જે શેપ છે એ કળશ જેવો છે. જો અહીંથી આપણને કળશ પડ્યો હોય ને એવો શેપ લાગે છે, એટલે આ છોડને કળશ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ શું છે એમનું? કળશ પર્ણ. અને આ જે છોડ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતનું જે મેઘાલય રાજ્ય છે એ મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો હોવાથી એને કળશપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું મોઢું છે એ પર્ણથી ઢંકાયેલું હોય છે. જુઓ આ રીતે, આ સ્ટેજ મારાથી સ્ટેજ પેલો થઈ ગયો છે. આ રીતે એનું જે મુખ છે એ પર્ણથી ઢંકાયેલું હોય છે. હવે આ પ્રાણીઓ છે એમનો શિકાર કેવી રીતે કરે છે? તો કે આ જે કળશ પર્ણ છે
અથવા શિકારી છોડ છે એમાંથી એક પ્રકારની સરસ મજાની સ્મેલ નીકળે છે, સુગંધ આવે છે અને આ પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, આ સુગંધથી આકર્ષાય છે અને પરિણામે એમના મોઢા આગળ જાય છે આકર્ષાઈને અને ત્યાં આ જીવજંતુઓ છે, ઉંદર છે, દેડકા છે, કીડી મકોડા છે, એમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. બોલો, શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો! એવી સરસ મજાની સુગંધ છોડે કે આ બધા જીવજંતુઓ, ઉંદર, દેડકા, કીડી મકોડા એ બધા છે સુગંધ લેવા માટે એમના તરફ આકર્ષાય અને એમાં છે ફસાઈ જાય અને આ શિકારી પર્ણ છે એમાંથી પોતાનો ખોરાક છે મેળવે છે. હવે અહીંયા આપણને ઘણા બધા બીજ આપેલા છે, કેટલા બધા બીજ ભેગા કર્યા છે. આ પ્રવૃત્તિ તમારે પણ ઘરે કરવાની છે. ઘણા બધા બીજ ભેગા કરવાના છે. ગુવારનું બીજ, ભીંડાનું બીજ, તુરિયાનું બીજ, ગલકાનું બીજ, બરાબર. તો આ બધા વટાણાનું બીજ, વાલનું બીજ, ચણાનું બીજ, મગનું બીજ, આ બધા બીજ ભેગા કરવાના છે. ભેગા કર્યા પછી તમારે વિચારવાનું છે આ બધા બીજ આવ્યા ક્યાંથી? તો કે આપણે એમ કહીશું કે મગનો છોડ હતો, એમાં સિંગ આવી, સિંગમાં નાના નાના બીજ હતા, એ સિંગ છે પાકી ગઈ અને પછી એમાંથી આપણને બીજ છે પ્રાપ્ત થયું. પણ આ બધા જે બીજ છે એ બીજને ભેગા કરીને આપણે શું કરવાનું છે એને ધ્યાનપૂર્વક જોવાનું છે. તો આ બધા બીજ છે એક સરખા નથી, એક સરખા નથી. બીજ છે એના રંગ, રૂપ, આકાર, કદ વગેરેમાં આપણને વિવિધતા જોવા મળે છે. કોઈ બીજ છે સફેદ રંગનું છે, કોઈ બીજ કાળા રંગનું છે, કોઈ બીજ લાલ રંગનું છે, કોઈ બીજ લીલા રંગનું છે. તો એના રંગના આધારે એ અલગ પડે છે. પછી કોઈ બીજ કઠણ છે, કોઈ બીજ પોચું છે, તો આ એમનો ગુણધર્મ છે. પછી કોઈ બીજ નાનું છે, કોઈ બીજ મોટું છે, કોઈ બીજ ચપટું છે, કોઈ બીજ ખરબચડું છે, કોઈ બીજ રૂવાટી વાળું છે, કોઈ બીજ રૂવાટી વગરનું છે. તો આવી રીતે આ બધા બીજ છે એમને આપણે એમના રંગ, રૂપ, આકાર, કદ અને એમનો જે ગુણધર્મ છે એના આધારે આપણે એમનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિ પણ તમારે ઘરે કરવાની છે અને એના પરથી બીજનો ચાર્ટ બનાવવાનો છે. જો પેલો ચાર્ટ કયો બનશે? એકદળી બીજ અને દ્વિદળી બીજ, બરાબર. કે જે બીજની સરખી ફાટ થતી હોય એવા દ્વિદળી બીજ અને જે બીજની ફાડ નથી થતી ને ભાંગતા ભૂક્કો થઈ જાય છે એવા એકદળી બીજ. પછી ઘણા બધા બીજ ભેગા કરી અને પછી એને રંગ, રૂપ, આકાર અને ગુણધર્મના આધારે અલગ પાડી અને એનો ચાર્ટ બનાવવાનો છે. જેમ કે રાજમા, તો રાજમાનું જે બીજ છે એનો રંગ કેવો છે? તો કે રંગ લાલ છે. એમનો આકાર આપણે ડ્રો કરવાનો, તો એમનો આકાર કેવો થશે? કંઈક આવો હશે, આવો કંઈક એમનો આકાર છે રાજમાના બીજનો, બરાબર. તો આ રીતે આપણે આ બીજને છે એમના રંગ, રૂપ, આકાર અને ગુણધર્મના આધારે વર્ગીકરણ કરી અને ચાર્ટ બનાવવાનો છે. રાજમાનું બીજ દેખાવે કેવું છે? તો કે લીસું છે. પછી એવી રીતે ભીંડાનું બીજ લો, તો ભીંડાનું બીજ છે એનો રંગ કેવો છે? તો કે સફેદ છે. એનો આકાર કેવો છે? તો કે એ બીજ ગોળ છે. દેખાવે કેવું છે? તો કે એ બીજ છે લીસું છે. પછી તમે કેરીની ગોટલી લો, તો એનો રંગ છે કેવો છે? તો કે સફેદ પણ ના હોય ને બદામી પણ ના હોય, એવો એમનો રંગ હોય છે કેરીના ગોટલાનો રંગ, બરાબર. બહારનો જે ભાગ છે, ઉપરનું જે કોચલું છે અને અંદર છે એ જ્યારે ગોટલી લીલી હોય છે ત્યારે સફેદ રંગની હોય છે, પણ એને તડકામાં સૂકવો એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે. લાલ, આછો લાલ બદામી જેવો એમનો કલર છે થઈ જતો હોય છે. એમનો આકાર દોરવાનો છે. તો કેરીના ગોટલાનો આકાર કેવો છે? થોડોક મોટો હોય છે અને આ રીતે લંબગોળ જેવો એમનો આકાર છે આવતો હોય છે, બરાબર. અને આગળથી જેમ કેરીનો શેપ હોય છે એવી જ રીતે આવો શેપ, આગળથી પતલો શેપ છે એનો થોડો આવતો હોય છે. આવો કંઈક એમનો શેપ છે થતો હોય છે, લંબગોળ. ટૂંકમાં આપણે એને લંબગોળ શેપ કહી શકીએ. દેખાવ કેવું છે? તો કે રૂવાટી વાળું છે. કેરીના જે રૂછા હોય છે, કેરી જોઈએ છે ને બધાએ, તો કેરીમાંથી એનો રસ છે અલગ પાડી લઈએ, ગર જે કહીએ છીએ અલગ પાડી લઈએ એટલે એમાં રૂછા વધે છે. તો એ કેરીના જે આ ગોટલું છે એની સાથે એ રૂછા ચોટેલા રહે છે. તો એ કેવું હોય છે? કેરીનું ગોટલું રૂવાટી વાળું, રૂછા વાળું હોય છે, બરાબર. તો આ રીતે તમારે ઘણા બધા બીજ ભેગા કરી અને પછી એમને રંગરૂપ, આકાર, દેખાવ ના આધારે વર્ગીકરણ કરી અને ચાર્ટ બનાવવાનો છે. પછી બીજું એક વર્ગીકરણ આપેલું છે આપણને
કે બીજને રસોડામાં વપરાતા બીજ અલગ પાડવાના છે, શાકભાજીમાં જે બીજ હોય છે એ અલગ પાડવાના છે, ફળના બીજ, હલકા બીજ, ચપટા બીજ, આવી રીતે પણ આપણે એનું વર્ગીકરણ કરીએ. આપણે અહીંયા બોર્ડ પર લખતા જઈશું અને જોઈતા જઈશું. સૌપ્રથમ રસોડામાં વપરાતા બીજ. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. જો આ તમને ન ખ્યાલ હોય તો તમારા મમ્મી પાસેથી માહિતી મેળવવાની કે મમ્મી રસોડામાં મસાલા તરીકે કયા બીજ વાપરો છો? તો કાળા કલરના નાના નાના રાઈના દાણા એકદમ લીસા હોય છે અને વજનમાં હલકા હોય છે. પછી આખું જીરું, ધાણા, મેથી, કાળા મરી જેમને આપણે તીખા તરીકે ઓળખીએ છીએ અથવા તો તીખા, બરાબર. તો આ બધા બીજ છે આપણે રસોડામાં વાપરીએ છીએ. આ સિવાય અજમા પણ આવશે. અજમાના બીજ છે એ પણ આપણે રસોડામાં મસાલા તરીકે, રસોઈના મસાલા તરીકે વાપરીએ છીએ. પછી આ સિવાય પણ આપણે જે ઘરે બાદિયું હોય છે, નાનકડું ફૂલ હોય છે, ગરમ મસાલામાં ઉપયોગમાં લઈએ છીએ, એની અંદર પણ ઝીણા ઝીણા લીસા બીજ નીકળે છે. એ બીજ પણ આપણે ફેંકી ન દેતા, એનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી શાકભાજીના બીજ. શાકભાજીના જે બીજ છે એનું આપણે વર્ગીકરણ કરીએ. એ આપણે લખીએ તો કે ભીંડા, ભીંડાના બીજ, પછી ટમેટાના બીજ, ગુવારના બીજ, પછી કારેલાના બીજ, ગલકાના બીજ, વગેરે વગેરે વગેરે. તો લગભગ દરેક જે વનસ્પતિ છે, પછી શાકભાજી હોય, ફળ હોય, ફ્રૂટ હોય, તો એની અંદર બીજ હોય જ છે. બીજ વગર હોતા નથી. પછી આપણે જોઈએ હલકા બીજ. હલકા બીજ એટલે વજનમાં હલકા, જેમને ફૂંક મારો તો ઉડી જાય. તો એવા છે વરિયાળીના બીજ, આખું જીરું, ધાણા, રાઈ, મરચાના બીજ. આ બધા છે વજનમાં એકદમ હલકા હોય છે. એને થોડો ઘણો પણ પવન લાગે તો તરત એ ત્યાંથી ઉડી જતા હોય છે. પંખાની હવા નીચે રાખો, બીજ આગળ રાખી અને પાછળથી પંખાના હવાની ફૂંક મારો તો ઉડી જશે. અમુક બીજ છે તમે હથેળીમાં રાખો ને પછી મોઢાથી ફૂંક મારો તો પણ એ બીજ ઉડી જશે. તલના બીજ. તો આ બધા બીજ છે વજનમાં એકદમ હલકા હોય છે. પછી ચપટા બીજ. ચપટા બીજની અંદર કેવા બીજનો સમાવેશ થાય છે? તો કે તરબૂચના બીજ. કેવા હોય છે? ચપટા અને લીસા હોય છે. પછી તરબૂચના બીજ સિવાય કે જે એકદમ ચપટા અને લીસા હોય એવા, તો કે અળસીના બીજ, ગલકાના બીજ. આ બીજ કેવા હોય છે? ચપટા અને લીસા હોય છે. પછી સૂર્યમુખીના બીજ. બરાબર. તો આવા બધા બીજ છે એ ચપટા અને લીસા હોય છે. તો આ રીતે આપણે બીજનું વર્ગીકરણ આ પ્રમાણે પણ કરી શકીએ કે રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, શાકભાજીના બીજ, હલકા બીજ, ચપટા બીજ. પછી રંગના આધારે પણ વર્ગીકરણ કરી શકીએ. કાળા રંગના બીજ, લીલા રંગના બીજ, બરાબર, લીસા બીજ, ખરબચડા બીજ. તો આ રીતે આપણે શક્ય હોય એટલું એનું વર્ગીકરણ છે કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ બીજની માહિતી મેળવી. પછી આવે છે ભમતા બીજ. કે વૃક્ષ છે આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે, તેઓ હરીફરી શકતા નથી. તમે વૃક્ષ જોયું હોય તો આપણે જો સજીવ અને નિર્જીવ, તમે ત્રીજા ધોરણની અંદર સામાન્ય જ્ઞાનમાં એક ચેપ્ટર આવે છે સજીવ અને નિર્જીવ. તો સજીવ કોને કહીએ અને નિર્જીવ કોને કહીએ?
તો એને ઓળખવા માટે આપણે શું કહીશું તો કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એને સજીવ કહેવાય છે, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતું નથી એમને નિર્જીવ કહેવાય છે. જો આ એમના લક્ષણો છે. જે હલનચલન કરી શકે છે તેમને સજીવ કહેવાય છે, હલનચલન કરી શકતું નથી એમને નિર્જીવ કહેવાય છે. જે વૃદ્ધિ અને વિકાસ પામે છે એમને સજીવ કહેવાય છે, જે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી એમને નિર્જીવ કહેવાય છે. તો આ એમના લક્ષણો થયા. તો એમાં પણ અપવાદ છે. વૃક્ષ છે સજીવ છે. શું કામ? તો કે શ્વાસોશ્વાસ કરે છે. કેવી રીતે? તો કે ઉચ્છ્વાસમાં ઓક્સિજન વાયુ બહાર કાઢે છે ને પોતાના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. આપણે મનુષ્ય શું કરીએ છીએ? ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ ને ઓક્સિજન વાયુ લઈએ છીએ. વૃક્ષ છે હલનચલન કરી શકતું નથી. આપણે મનુષ્ય છે હલનચલન છે કરી શકીએ છીએ. તો વૃક્ષ છે હલનચલન નથી કરતું, પરિણામે આખી જિંદગી એ જીવે છે ત્યાં સુધી એકને એક જગ્યાએ સ્થિર ઊભું રહે છે. તો એમના બીજનો ફેલાવો કેવી રીતે થયો? જે આપણે આગળ જોયું એ પ્રમાણે. પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. કારણ કે અહીંયા બીજ વાવેલું હોય, અહીંયા વૃક્ષ ઊભું છે, તેમના બીજ કોઈને કોઈ જગ્યાએ પહોંચી ગયા હોય છે, જંગલમાં પહોંચી ગયા હોય, બીજા શહેરમાં પહોંચી ગયા હોય, તો એને આપણે શું કહીશું? મહાન મુસાફર કહીશું. કે પોતે હલનચલન કરી શકતું નથી છતાં એમના બીજનો ફેલાવો થાય છે. તો કેવી રીતે થાય છે? કેવી રીતે દૂર દૂર સુધી પહોંચે છે? જે હમણાં જ આપણે વાત કરી કે બીજનો ફેલાવો થવા માટે પવન છે જવાબદાર છે, પ્રાણીઓની ચરક છે એના લીધેથી એ ફેલાય છે. પછી અમુક જે પ્રાણીઓ એવા છે કે જેમની રૂવાટી સાથે બીજ ચોંટી જાય છે, જે કાંટાવાળા બીજ હોય છે, ગાડરું, ગોખરું, એના જે બીજ છે એ કેવા હોય છે? કાંટાવાળા હોય છે. આવી રીતે એમનું બીજ ગોળ હોય છે અને એની ફરતી સાઈડ આવા કાંટા હોય છે. તો આ જે ઘેટા બકરા છે એમના શરીર પર જે રૂવાટીઓ હોય છે એ રૂવાટીની સાથે આ બીજ છે ચોંટી જતા હોય છે. અને ગાડરું ને બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચરવા માટે જતા હોય તો ફરી પાછા સમય જતા એમના જે રૂવાટી છે એમાંથી આ બીજ ઉખડી જતા હોય ને ત્યાં પડતા હોય છે. અને વરસાદ મળે, વરસાદનું પાણી મળે એટલે બીજ છે ત્યાં ઉગી નીકળે છે. તો આ રીતે પણ બીજનો ફેલાવો થતો હોય છે. હવે એક આપણને એક ઘટના આપેલી છે કે વેલ્ક્રો. વેલ્ક્રો તમને ખ્યાલ હશે, છોકરીઓને તો ખબર જ હશે કે પોતે જે નવા નવા સેન્ડલ પહેરે છે એની અંદર એક ચોંટી શકે તેવી પટ્ટી હોય છે. તેને શું કહેવાય છે? વેલ્ક્રો. આ વેલ્ક્રોની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશેની વાત આપણને આપી છે. આ ઘટના છે ઈસવીસન 1948 ની છે. ઈસવીસન 1948 માં એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે એમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું, તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢી બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા. શું હતું? નાના નાના હૂક. બરાબર? જો અમુક બીજ એવા હોય છે એનો આવો શેપ હોય છે, આવું લંબગોળ જેવું હોય અને પછી એમાં આવા બે આંકડા હોય અલગ. આ હૂક હોય ને આને હૂક કહેવાય, આંકડા કહેવાય. પછી આ ઘણી વખત આમ બંને સાઈડ અલગ અલગ હોય, ઘણી વખત આ રીતે પણ હૂક હોય છે. તો એ છે તરત આપણા શરીર, આપણા કપડામાં ને એમાં ચીપકી જતા હોય છે. જે આ બીજને વિછુડા તરીકે પણ ઓળખાય છે. ગામડાની અંદર આ વિછુડા છે જોવા મળતા હોય છે. અમે નાના નાના હતા ને ત્યારે વાડીએ જતા ત્યારે આ વિછુડા બહુ ભેગા કરતા. કારણ કે એનું જે આ હૂક આકારનો જે શેપ છે ને એનાથી એની જોડે રમવાની ખૂબ મજા આવતી. બરાબર? તો એની અંદર આવા નાના નાના હૂક હતા જે મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને એક નવો વિચાર આવ્યો. એમને વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર ચર એવો અવાજ આવે છે. તમે કપડા, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. અને પ્રકૃતિમાંથી પ્રેરણા કેવી રીતે લેવી એની આ અદ્ભુત ઘટના છે. કે આપણને એમ થાય કે આ વૈજ્ઞાનિકો કેવી રીતે બને છે. તો એ વૈજ્ઞાનિકો બનવા પાછળનું કારણ શું? કે એમની સામે કોઈ વસ્તુ આવે છે તો તરત એના પર મનોમંથન કરતા થાય છે, વિચારતા થાય છે અને એ વિચારમાંથી જ એમને પ્રેરણા મળતી હોય છે. તો અહીંયા જે આ કિસ્સો છે મૂકવા પાછળનું કારણ શું છે? કે તમે પણ આવી રીતે તમારા મગજને દોડાવીને અવનવી શોધ છે કરી શકો છો. બરાબર? તો આ રીતે આપણે પણ જ્યારે કોઈ પણ વસ્તુ આપણી નજર સામે આવતી હોય ત્યારે એને ઇગ્નોર નથી કરવાની, પણ એનો મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો.
જેથી કરીને આપણે પણ વૈજ્ઞાનિક બની શકીએ, આપણે પણ નવી શોધખોળ છે કરી શકીએ અને લોકોને કંઈક નવું પ્રદાન છે કરી શકીએ. બરાબર? તો આજથી જ આપણે બધાએ આપણું મગજ છે દોડાવવાનું શરૂ કરી દેવું છે. પછી છે કોણ ક્યાંથી આવ્યું? બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચાની અંદર વાવતા હોઈએ છીએ. જેમ કે અહીંયા આપણને મરચા આપેલા છે. બરાબર? તો મરચા છે આપણા દેશના નથી, પણ એ મરચા ક્યાંથી આવ્યા? મરચા પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાનું વાવેતર થાય છે અને આપણે આપણા રોજિંદા ખોરાકમાં મરચાનો ઉપયોગ કરીએ છીએ. તો છેક અમેરિકાથી ભારત સુધી આ બીજ છે પહોંચી ગયું. કેવી રીતે? કારણ કે આપણને વાવવાની ઈચ્છા થઈ તો ત્યાંથી આપણે સેમ્પલ લાવ્યા બીજનું, અહીંયા એમની ખેતી શરૂ કરી. એવી જ રીતે ભારતમાંથી પણ વિદેશમાં બીજ છે જતા હોય છે અને આ રીતે મનુષ્ય છે પણ બીજનો ફેલાવો કરવા માટે ખૂબ જ એક મહત્વનું યોગદાન આપે છે. પછી બટાટા, મરચા, ચા છે, ચાના જે દાણા છે એ ક્યાં થાય છે? ભારતમાં અસમમાં થાય છે. બટાટા, મરચા, ચાયજી કોણ ક્યાંથી આવ્યું જી? 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી. જો બટાટા, મરચા, ચાય માટેનું આ ગીત છે, સરસ મજાનું ગીત છે. બટાટા, મરચા, ચાયજી કોણ ક્યાંથી આવ્યું જી? 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી. બટાટા, મરચા, ચાયજી દક્ષિણ અમેરિકાની મરચા રાણી, મસાલાના છે પટરાણી. જો મરચાને મસાલાની પટરાણી કીધી છે. તમે ખૂબ સરસ રસોઈ બનાવો પણ એમાં મરચું ન નાખો તો એ સ્વાદમાં કેવી લાગે? ફીકી લાગે. આપણને જરા પણ ભાવે નહીં, મોરી રસોઈ ના ભાવે. એવી જ રીતે મીઠું છે, મરચું, મરી મસાલો બધું ભરપૂર છે પણ તમે એમાં મીઠું, નમક ન નાખો તો એ રસોઈ તમને ભાવે નહીં. તો મરચું છે રસોઈની પટરાણી છે. મગફળી, બટાટા, ગવાર ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા ટામેટાજી, બટાટા, મરચા, ચાયજી. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે? ત્યાંથી આવ્યા કોબીજ, વટાણા, ચા છે અસમની બાઈજી, બટાટા, મરચા, ચાયજી. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે ગુણ કંઈક વિશેષ, રોજ જમાવી આવી જી, બટાટા, મરચા, ચાયજી. રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી, છે ભાઈ બહેન બધાએ દેશી. એટલે કે કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી આ બધા ભાઈ બહેન છે અને દેશી છે. દેશી એટલે કે આપણા ભારત દેશના છે. બરાબર? અને આપના બીજ છે આપણે પણ વિદેશમાં મોકલેલા છે અને વિદેશમાં પણ આનું વાવેતર થાય છે. ભારતની પેદાશો જી, કોણ ક્યાંથી આવ્યું જી? બટાટા, મરચા, ચાયજી. કેવું સરસ મજાનું ગીત છે. તો આ ગીત દ્વારા આપણને શું શીખવા મળે છે કે કયા બીજ છે કયા દેશમાંથી આવ્યા છે અને કયા બીજ છે આપણા ભારત દેશના છે અને આપણે વિદેશમાં મોકલ્યા છે. તો કેવો સરસ મજાનો પાઠ હતો બીજ, અને એમાંથી આપણને કેટલી સરસ મજાની માહિતી પ્રાપ્ત થઈ છે. બરાબર? અહીંયા આપણે આપણું ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.